અંકલેશ્વરમાં રાજકીય ભૂકંપ, પાલિકા પ્રમુખની કથિત લાંચની ઓડિયો ક્લિપ વાયરલ, ₹50,000ની માંગણીનો આક્ષેપ. અંકલેશ્વર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ. સફાઈ કોન્ટ્રાક્ટર પાસે 50,000ની માંગણી કરતી પ્રમુખની કથિત ઓડિયો ક્લિપ વાયરલ. અંકલેશ્વરની ઔદ્યોગિક નગરીમાં આજે વહેલી સવારથી જ રાજકીય ગલિયારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની હોવાની કહેવાતી એક વિવાદિત ઓડિયો ક્લિપ છે. આ વાયરલ ક્લિપમાં પાલિકા પ્રમુખ દ્વારા નગરમાં દિહાડી મજૂરો લાવી સફાઈની કામગીરી કરતા એક સ્થાનિક કોન્ટ્રાક્ટર પાસે કથિત રીતે ₹50,000ની માંગણી કરવામાં આવી હોવાનો ગંભીર ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. મેમ અત્યારે તમે કમાને તો તમે કયો પહેલા, પછી ખબર પડે ને. કેટલું છે? 8 લાખનું છે. 50 મેમ મોટલા તો લાખ કાપવા જાય તો 2 લાખ કપાય. એટલી કમ્પ્લેનો તો દુનિયા પર નહીં. પૂરું કામ થોડી કરેલું હોય માણસ તો કઈ નહીં મેમ, મેં મારી રીતના વાત કરીને પછી અમને પાછો કહો. હું ઓછી તો ડિસિઝન નહીં લઈ શકું. કઈ નહીં પછી આપણે તમને કહો. અહેવાલો મુજબ સફાઈ કામગીરીના પેમેન્ટ અથવા મજૂરોના કામને અવરોધ વગર ચાલુ રાખવાના બદલામાં આ રકમની માંગણી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયુવેગે પ્રસરતા જ સત્તાધારી પક્ષના સંગઠનમાં સોંપો પડી ગયો છે અને પાલિકાના વહીવટમાં ચાલતી લેટીદેટીના કિસ્સાઓ જાહેરમાં આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ આ વિડીયો ક્લિપ સામે આવતા જ વિપક્ષી નેતાઓ મેદાનમાં આવ્યા છે અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સામાન્ય મજૂરો પરસેવો પાડીને શહેરને સાફ રાખવાનું કામ કરે છે, ત્યારે તેમની મજૂરીમાંથી પણ હિસ્સો માગવો તે નૈતિકતાનું અધ્યપતન સૂચવે છે. વિપક્ષી સભ્યોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતા જણાવ્યું છે કે જો પાલિકાના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ જ આ પ્રકારે આર્થિક વ્યવહારોની માંગણી કરતી હોય તો સામાન્ય જનતાના કામો કઈ રીતે થતા હશે તે મોટો પ્રશ્ન છે. જો કે સમગ્ર વિવાદ અંગે હજુ સુધી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કે ભાજપના કોઈ હોદ્દેદાર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ વિડીયો ક્લિપ સાચી છે કે કોઈ રાજકીય ષડયંત્રનો ભાગ તે તો તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલમાં તો આ ઓડિયોએ અંકલેશ્વરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને પાલિકા પ્રમુખની છબી સામે સવાલો ઊભા કર્યા છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બંટી અને બબલીના કૌભાંડોની એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે ₹50,000 માંગે છે. 8 લાખના બિલની ઉપર ₹50,000 એટલે 6.5% જેટલા થાય ભાઈ. અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે. અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ, પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું. અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે. કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે, ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે, બાકી બીજું કશું લેવું દેવું નથી. અને આવી તો અમારી પાસે કંઈ કેટલી ક્લિપો છે, ઓડિયો બી છે, વિડીયો બી છે, અને એ પણ અમે જાહેર કરીશું. એટલે વહેલી તકે જાહેર કરશો કે પછી સમય આવે ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું. અને આ તો વાસુભાઈ એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે, એવું તમને નથી લાગતું? હાલ અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. એ ક્લિપ જે 50,000 માંગણા કરવાની છે તે કોન્ટ્રાક્ટર પાસેથી, તેનું ફરતા અમારા કાન સુધી બી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પર આ લોકો પહોંચી ગયા છે કે એક કોન્ટ્રાક્ટર 8 લાખ રૂપિયાનું કામ કરે, તેની મજૂરી બચાવે, કામ કરે, ચોખ્ખાઈ કરે. એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું આ 2-5 દિવસ પર જ, અને તેની અંદરમાં આ પૈસાની ખાયકીવાળો જો પ્રશ્ન ઊભો થયો હોય 50,000નો, એ બહુ દુઃખ અને શરમવાળી વાત છે. ને આવો જો એના પર જો અમે કાયદેસરના પગલાં નહીં ભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખ આવશે
તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદરમાંથી ભ્રષ્ટાચારની બૂ આવતી રહેશે. બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબીના મારફતે અમે કરવાના છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. કોન્ટ્રાક્ટરના કારણે આ જે ભોગવટ ઉઠી છે ને આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે તો કહી શકાય કે એમાં તમે સીધો કોનો વધારે પડતો વાંક કાઢશો કે કોન્ટ્રાક્ટ? એની અંદર એમાં એવું છે કે જ્યારે મારા પર જ વજન પડી ગયું હોય તો કોન્ટ્રાક્ટર તો નાસભાગ જ થવાનો છે. એના એટલા બધા રૂપિયા ફસાઈ ગયા હોય તો એ કોના પાસે હાથ લાગે? ભાઈ જલ્દીથી જાન છોડાવવાની નીકળી જાઓ. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.